તો કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે તમારી YouTube ચેનલ પાવન શ્લોક ની અંદર। આજનો મિત્રો આપણો વિડિયો કેવો છે ને, કેમ કે આજે આપણે અત્યારે બધા આમ તેમ બધું વસ્તુ ગોતવા માટે જવાનું છે ને એક મોટું કામ કરવાનું છે। હવે શું કામ કરવાનું છે, શું વસ્તુ ગોતવા માટે જવાનું છે, હું એક તો નથી, હજી એક ભાઈ છે, તમને ખબર છે કોણ હોય, યોગેશભાઈ। યોગેશભાઈ અમે બે મજો ગાડી લઈને જઈશું, એક કામ છે। શું કામ છે વિડિયો ને તમને બતાવતો રહીશ। આજનો વિડિયો ખાસ એક કામ માટે જ છે। આખો દિવસ લગભગ તો એની અંદર જ અડધો ટકની અંદર પતી જતું તો સારું, બાકી આખો દિવસ એની અંદર જ રહેવાનું છે। હવે હું છે હું તમને કહું છું। અત્યારે યોગેશભાઈ આવી જશે આપણે લક્ષ્મણનગર નાકે। હવે તો અત્યારે હું જાઉં છું કઈ રીતે લક્ષ્મણનગર તરફ। હાલો અત્યારે અમે જો દુકાનને ગોતવા માટે નીકળ્યા છીએ। હમણાં તો 2-2.5 કલાક લગી દુકાન ગોતી મળી નહીં આવે, એટલે હવે તો અત્યારે ઘડીક પાસે આવ્યા। હવે અહીંયા આપણે આવી જશે ઓફિસે। હવે અહીંયા દુકાનમાં એટલે હવે આપણે છે ને અહીંથી થોડીક ઉપર જાવ ઓફિસે બેસીશું, પછી ત્યાંથી ડાયરેક્ટ પાછા આવું ગોતવા માટે હમણાં ઘડીક। આમ તો જો લિફ્ટમાં છું અત્યારે હું, ને લિફ્ટમાં આમ તો જો કેટલું આખું અંધારું, લિફ્ટમાં લાઇટ જ નથી થતી એમ જો। હવે અત્યારે જો બોટલ લઈ દઈ નીચે જાઉં છું પાણી ભરવા માટે ઓફિસે। તેવી જો 5-10 લોગનું ટી-શર્ટ પહેર્યું, હાલો પાણી પહેલાં ભરતા આવી જો આપણો ગ્રાઉન્ડ ફ્લોર। હવે અહીંયા જોઈએ અહીંયા સામું છે પાણી ભરવાનું, તો હું તમને બતાવું। જો આ અહીંયા છે ને, જો આ બધો પાણીનો બરફ છે, આ બધો સાઈડ જો કેવું ખુલ્લું વાતાવરણ, આ અહીંયા રહેવાની પણ મજા આવી જાય, જગ્યા મસ્ત છે। હવે અત્યારે બપોરે જમવાનો સમય થઈ ગયો છે। અત્યારે હું જાઉં છું નીચે નાસ્તો લેવા માટે, કેમ કે 1-1.5 જેવું થઈ ગયું। હવે અત્યારે ઘડીક થોડુંક જમી લઈને જમવાનું ન કે વેફરને નાસ્તો સોડાને લઈ આવું છું, હાલોથી જઈએ નીચે। હું જો નાસ્તો લઈને આવી ગયો છું ને યોગેશભાઈ જો અંદર બેઠા છે નિરાતે નાસ્તાને વાટે, ને હું નાસ્તો એને કરી બેસી। આજે તો મિત્રો આખો દી ઓફિસે બેઠા, હવે ઓફિસે બેસી ઘડીક તમે કંટાળામાં ઘડીક કાં જાવી આપણે નીચે આટો મારવા માટે। આપણે જઈએ છીએ ઘડીક અત્યારે નીચે આટો મારવા માટે, ને અત્યારે જો આરામ કર્યો 4 જેવું વાગી ગયો, વિચાર કરો ઓફિસે। હવે અત્યારે ઓફિસેથી હમણાં ઘડી કાંટો મારવા જાય, પાછો ઓફિસે જાય ઉપર, પછી ઘડી પાસે બેસી પછી નીકળી જાવ ઘર બાજુ। અત્યારે જો અમે ઓફિસેથી હવે લઈ લીધો બીજો સામાન। હવે સામાન લઈને અહીંથી આપણે જઈશું ઘર તરફ। આગળની બધું યોગેશભાઈ જાય છે, હવે અહીંથી આપણે સીધું જવાનું છે ઘરે। આપણે પાર્કિંગની અંદર ગાડી પડી છે, ગાડી પાસે જઈને તો ગાડી લઈને પડી। અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ પાર્કિંગની અંદર, જો આપણી ગાડી પડી છે। હવે અહીંયા આપણે અત્યારે જો મેં હેલ્મેટ કર્યું, તમને વિચાર આવતો હા હું જ ગાડી આપવામાં, યોગેશભાઈ જો આમ ગયા છે બરોબરી દુકાને પાણી લેવાની બોટલ લેવા માટે। હું આવી ગયો નીચે, પહેલી તો આપણે હેલ્મેટ ગાડી હાંકવાની છે અત્યારે આજે આપણે। અત્યારે થોડા કાર્ડ બનાવવાના હતા તો આવી જાય ઝેરો વર્લ્ડની અંદર। હવે જો અત્યારે કાર્ડની સીટો બનાવી નાખી છે, હવે સીટો લઈને હવે જવાનું છે આપણે ઘર તરફ। જો સીટો બનાવી નાખી આપણી, હવે અત્યારે જો અહીંયા આપણે જે દુકાનનું કામ હાલતું હતું, કે જે આપણે દુકાન બનાવીને છે એનું જો કામ હાલે છે, એટલે ઘણું બધું જે બધું પડ્યું હોય બધું ભરવી છે। આમ તો જો કેટલો મોટો પરસેવો થઈ ગયો છે, જુઓ તો આપણા મોઢામાં તો પરસેવોના જો આ બાજુ આટલી ઠેલીઓ ભરી નાખી છે। તડકો કરવાનો તો જો પાછળની બાજુ હાલે છે કામ, અહીંથી જો કામ કર્યું છે। આમ તો જો કપડાં જોઈએ તમે ખાલી આખું બધું ફરી ગયો। આવ્યા સવારે કેમ હતા અત્યારે કેમ છે, અત્યારે જો આપણે કામ પૂરું કરીને આવ્યા આખા બે બગડી ગયા। હવાના ફોનની અંદર તૈયાર થઈને કેવો મામલા જેવો થઈને ફરતો હતો, 5-10 લોગનું ટી-શર્ટ પહેર્યું હતું, અને અત્યારે આમ તો જો આખું બધું ધૂળ ધમાકો થયો। ઘરે જઈને છે ને આંબળવું ન પડે તો સારું। તો જો કપડાં ઘરે તો લગભગ કોઈ લાગતું નથી। તો મિત્રો જો આપણે કાર્ડની શીટ બનાવવા જતા ને, કાર્ડનું જો આ કટિંગ હાલે છે, બધું થાય છે, બધું ભેગા થાય છે કાર્ડ જોવા। આજે જો અત્યારે થેપલાનું ખરા કામકાજ ચાલે છે, થેપલા બનાવે છે, રાંધણ સેટ છે। એટલે હું જો ઠેલી લઈને નીકળી ગયો છું દૂધ લેવા જવા માટે, કે હવે દૂધ લેવું, દૂધ તો કંઈ લાવ્યું નથી, મને જ ખબર છે સાદું જ ભાવેલા હતા, એટલે હાલો અત્યારે હું જ લઈ આવું મારી માટે। આપણે જો દૂધ લઈને આવી ગયા છે, દૂધ લેવા માટે ગયા હતા, લઈને કે ના બસ જો તૈયારી હાલે છે અત્યારે થેપલાની આલુ પરોઠાની જો બધી। હાલો અમે અત્યારે પાછા છે ને દુકાનનું જે કામ હતું થોડુંક અધૂરું મૂક્યું હતું આપણે, એ કામ પાછું કન્ટિન્યુ કરવા માટે અત્યારે જઈએ છીએ। જમી લીધું છે સાંજનું, હવે સાંજનું જમીને અત્યારે જો નીકળી ગયા છે આપણે આ શેરીમાંથી, 2 શેરી મૂકીને પછી દુકાન છે। દુકાનનું કામ કેટલે પહોંચ્યું છે હું તમને બતાવું છું। હવે દરરોજ આપણે જોતા રહેવું કેટલે કામ પહોંચે છે, કે દુકાન બને ત્યાં સુધીની અંદર તમે રોજ આપણે વિડીયો જોતા રહેજો, જેની અંદર તમને જાણવા મળશે। હજી દુકાનનું કામ સવારે પૂરું થયું નહોતું, તો અત્યારે જો સાંજે આવી જાય જમી કારવીને અહીંયા કામ કરવા માટે। અત્યારે જો એ બધું તો જે સાફ સફાઈ કરવાનું હતું એ સાફ સફાઈ તો કરી નાખી છે અમે, પણ જે અત્યારે ઘોડા લગાડવા નતા એનું કામ હતું, થોડાક જો ઘોડા લગાડી નાખ્યા। ઉપરની સાઈડ સાફ સફાઈ હાલે છે, કેમ કે દુકાન આપણે કમ્પ્લીટ રેડી કરવાની છે। એટલે હવે જો આ બાજુની સાઈડ બધું સાફ સફાઈ હાલે છે, આ બધું જો લાકડા પડ્યા છે, અડધો ઘોડો તૈયાર છે બીજો। મિત્રો અત્યારે જો આપણે કામ પૂરું કરી નાખ્યું, અને જો કેટલા વાગી ગયા 11:30 જેવું થઈ ગયું છે, ને એક બર્થડે ઉજવવાનો છે ને
કેક લેવા માટે જાવી છે, સરપ્રાઈઝ દેવાનું છે. તો બે જો ગાડીમાંથી અહીંથી ડાયરેક્ટ કેક લેવા જાવી છે. અમે જો બર્થડે સેલિબ્રેશન થાય બધું તમને વિડીયો અંદર બતાવું છું, બન્યા રહેજો. અત્યારે જો દુકાન આવી જાય કેક લેવા માટે, રાતે પણ અત્યારે જો દુકાન ખુલ્લી છે ને આ જો આવી ગઈ કેક લઈને. જો જબલા અંદર કેક છે અત્યારે. હવે આપણે રિએક્શન લેવી કેવું છે, ડાયરેક્ટ સરપ્રાઈઝ દેવાનું છે. જોઈએ કેવું રિએક્શન છે. અત્યારે જો કેકની અનબોક્સિંગ આલે છે ને જો કેક ખોલી નાખીને હા કેક તો જુઓ તમે એ જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ હોય કે જે જાગીને પણ આમ ખાઈ શકે છે. જેનો લાઈવ ઉદાહરણ છે કે જે બેન જે હમણાં જાગ્યા છે, કેકનું નામ પડ્યું હતી જાગ્યા છે ને અત્યારે તમે જુઓ ના કેક કેટલી હતી અને કેટલી રહી છે. અને અત્યારે આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું તો સેલિબ્રેશન કરીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. હવે બધા સુઈ જાઓ, હું સુઈ જાઉં, તમે સુઈ જાઓ, ગોદરા ઉડી